નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરા ડભોઈ માર્ગ પર વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો મુખ્ય રૂટ હોવા છતાં છેલ્લા 1 મહિનાથી પલાસવાડા ફાટક પાસેની બેદરકારી લોકો માટે મુસીબત બની છે। ધૂળના વાદળો, ઉડતા ખાડા અને ટ્રાફિક જામથી લોકો પરેશાન થઈ રહ્યા છે। પલાસવાડા ફાટક પર છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલી રેલવે અને માર્ગ સુધારણા કામગીરી મુસાફરોના માથાનો દુખાવો બની છે। ફાટકની આસપાસના રસ્તા પર માત્ર મોરમ અને કપચી નાખી દેવામાં આવી છે, પરંતુ ડામર ચડાવવામાં આવ્યો નથી, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતી રહે છે। કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત છતાં પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી। ઉડતી ધૂળને કારણે સામેથી આવતા વાહનો દેખાતા નથી અને અકસ્માતનો ભય રહે છે। માર્ગ સાંકડો થઈ જવાથી રોજબરોજ લાંબા ટ્રાફિક જામ પણ સર્જાય છે। કેટલાક નોકરિયાત અને વિદ્યાર્થીઓ તો 1.5 થી 2 કલાક સુધી ઊભા રહેવા મજબૂર બન્યા છે। લોકોનો આક્ષેપ છે કે તંત્રએ એક તરફનો રસ્તો દિવસો સુધી બંધ રાખ્યો છે, પરંતુ ત્યાં કોઈ કામગીરી શરૂ થઈ નથી। ડભોઈ વડોદરા માર્ગના અન્ય ભાગોમાં પણ વન વે સિસ્ટમ અને ધીમા કામને કારણે મુસાફરો હેરાન થઈ રહ્યા છે। શું તકલીફો પડે છે? આપણે તકલીફો એવી છે કે આ રોડ પર જે પેલા ગ્રેવલ એકલા નાખી દીધા છે, એના કારણે ધૂળની ડમરીઓ ને એ બધું ઉડે છે। એના કારણે એટલી હાલાકી પડે છે કે એક્સિડન્ટ બી થાય છે અને ટ્રાફિક જામ થઈ ગયો છે। અને એના કારણે આ બાજુ ભીલાપુર સુધીની લાઈનો છે અને આ બાજુ પલાસવાડા હનુમાનજી લગીનની લાઈનો છે, અને એના કારણે કકરાટો ઊભા થાય છે અને ધૂળ બહુ જ ઉડે છે અને પ્રદૂષણ જેવું લાગે છે। તો ખરેખર સત્વરે રોડ બનાવવો પડે એમ છે, અને રોડ ઉબડ ખાબડ છે, તો એના કારણે એક્સિડન્ટ થાય। જો આ ગાડી પણ ફસાઈ જો હમણાં, એટલે આવી પરિસ્થિતિઓ થાય છે। આ પાછળ લાઈન લાગી ગઈ, તો એના કારણે એક્સિડન્ટનો ભો થાય છે અને કકરાટો પેદા થાય છે। તમારી શું માંગ છે? મારી માંગ એ છે કે સત્વરે રોડ વહેલી તકે બનવો જોઈએ, ફાટક મોટી કરી અને ફાટક બી મોટી કરી છે, પણ રોડ નથી બન્યો તો શું થશે? મુશ્કેલી મોટામાં મોટી એ છે। તકલીફ સાહેબ, પલાસવાડાના એક નાગરિક તરીકે મારા ગામની અંદર જે ફાટક ગયેલી છે રેલવે, અને આ જે ધૂળ ઉડે છે એટલે દરેકને તકલીફ છે। આવતા જતાં દરેક રાહતદારીને તકલીફ છે, પછી ગામના લોકોને તકલીફ છે। તો વહેલી તકે આ મંજૂરી મળે અને વહેલી તકે ફાટક ખુલ્લી કરે। ફાટક ખુલ્લી ના કરે તો વહેલી તકે એનું કામ પૂરું કરે, એવી અમારે માગણી છે। રોડ બનાવ્યો છે ખરો? રોડ બનાવ્યો છે સાહેબ, પણ હવે રોડ તો હવે નજર સામે જ તમને દેખાય છે, ધૂળ ઉડે છે એવું। શું નાખેલું છે? એકલા ડ્રસ્ટ જ નાખેલા છે, કોરી કપચીનો ડ્રસ્ટ નાખેલો છે ને એકલો ધૂળ ઉડ્યા કરે છે। અમે વારે ઘડીએ રજૂઆત કરી, છતાંય ધૂળ તો ઉડે જ છે, પણ એ લોકો પાણીનો કોઈ છંટકાવ નહીં ઉપર। અને મને તો એવું લાગે છે ત્યાં સુધી તો સાહેબ હલકી કક્ષાનું કામગીરી થતી હોય એવું લાગે છે। તમારી શું માંગ છે? અમારી માંગ એવી સાહેબ કે આ ફાટક વહેલી તકે બની જાય તો અમે અમારા ગામને કોઈ પ્રશ્ન ના રહે પહેલી વાર, અને રાહતદારી તરીકે કોઈ પણ આવતા જતાં બધાને તકલીફ ના રહે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।